ચેનલ બંધ થઈ ગઈ છે. કોઈને ખબર હોય તો કહેજો. આમાં 10 થોડુંક જ સબસ્ક્રાઈબર બાકી છે, 10K પૂરા થવામાં. તો જે કોઈને ખબર હોય તો કહેજો ચેનલ કેવી રીતે ચાલુ કરવાની પાછી. હો અમારે ચેનલ કઈ રીતની ચાલુ કરવાની, બરોબર? તમને કોઈને ખબર હોય તો કહેજો. તો હવે એમાં 4000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ, ઓલા 4000 વોચ ટાઈમ પાછો કમ્પ્લીટ કરવાની કહે છે, બરોબર? અને જો ગીતા સોડા પીવે છે, તો ગીતા શું કરશો તું એને ચેનલનું શું કરવાનું? ચેનલનો જે કોઈને ખબર હોય કેવી રીતે ચાલુ કરવાની એ કહે તો ખબર પડે. હા, તમને કોઈને ચેનલ, મહેનત પાછી આવી જાય. તમને કોઈને ખબર હોય, બરોબર, તો તમે કહેજો કે કઈ રીતની ચેનલ અમારે ચાલુ કરવી અને કઈ રીતનું ઓલું કરવું. તો અમારી પાસે હતી ને એવી મહેનત અમારા હાથમાંથી જાય નહીં અને અમારી મહેનત આવી જાય પાછી, બરોબર? હવે એમાં અમને તો કાંઈ ખબર પડતી નથી. હવે કોક કહે, બરોબર, કોઈ ખબર પડે તો તમે મને, જો તમને એટલી માહિતી હોય કઈ રીતની ચેનલ ચાલુ કરવાની, કઈ રીતની નહીં, તો તમે મને કોમેન્ટ કરીને જણાવી દેજો, બરાબર? તો હેલો યુટ્યુબ ફેમિલી, નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે છે ને કેટલા ખબર, ઘણા ટાઈમ પછી પાછો બ્લોગ ચાલુ કર્યો છે. ઘણા ટાઈમ તો એમ કે અમારી જે ચેનલ હતી એ ચેનલ બંધ થઈ ગઈ છે. તો એમાં શું વાંધો આવ્યો કોને ખબર. એમાં મારા ઘણી ખરી એમાં મહેનત હતી અને એ મહેનત મારા હાથમાંથી વહી ગઈ. એ હું તમને ચેનલ બતાવું કઈ રીતની શું થયું કોને ખબર. હવે એ મારી ચેનલ બંધ થઈ ગઈ છે અને ફરીથી એમાં 4000 વોચ ટાઈમ કમ્પ્લીટ માંગે છે. હવે તો એટલો બધો તો કેમ, ઘણા વર્ષથી મહેનત કરતો હતો. અને ગીતા જો, ગીતા શું કરશો હે ગીતા? ચેનલ બંધ થઈ ગયાનું શું કરશો? ચેનલ બંધ થઈ ગઈ છે. કોઈને ખબર હોય તો કહેજો. આમાં થોડુંક જ સબસ્ક્રાઈબર બાકી છે, 10K પૂરા થવામાં. તો જે કોઈને ખબર હોય તો કહેજો ચેનલ કેવી રીતે ચાલુ કરવાની પાછી. હો અમારે ચેનલ કઈ રીતની ચાલુ કરવાની, બરોબર? તમને કોઈને ખબર હોય તો કહેજો. ચેનલ બંધ થઈ ગઈ કારણ કે એમાં અમારી ઘણી મહેનત હતી, બરોબર? અને આ જો આ ચેનલ છે અને આ રીતની આવી રીતના બંધ થઈ ગઈ છે. આવી રીતના ચેનલ અમારી બંધ થઈ ગઈ છે, બરોબર? હવે એમાં મને તો કાંઈ ખબર પડતી નથી કારણ કે 10K સબસ્ક્રાઈબર થવાના કમ્પ્લીટ હતા. જો 10K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થવાના હતા ને મારી બધી મહેનત થઈ ગયા. તો હવે એનું તો મને કંઈ ખબર નથી પડતી, બરોબર? 4000 વોચ ટાઈમ કમ્પ્લીટ કરવાનું કહે છે પાછું ફરતી. તો એ 4000 વોચ ટાઈમ કેમ કમ્પ્લીટ કરવો મને કાંઈ ખબર પડતી નથી, બરોબર? તો તમને ખબર હોય તો તમે કહેજો, બરોબર? અને ફેસબુકમાંથી આપણે ઘણા ફોલોવર્સ વધવા મળ્યા છે. આપણે ઘણા ખરા ફોલોવર્સ વધી ગયા છે ફેસબુકમાં, તે 9000 કમ્પ્લીટ થઈ ગયા છે. ઇન્સ્ટાગ્રામમાંથી આપણે 3000 કમ્પ્લીટ થઈ ગયા છે અને ફેસબુકમાં તે 9000 થઈ ગયા. ને આપણે જે યુટ્યુબની હમણાં મેં તમને ચેનલ બતાવી એમાં 10K કમ્પ્લીટ થવાના હતા, પણ 10K કમ્પ્લીટ ન થાય એ પહેલાં ચેનલ બંધ થઈ ગઈ. હવે એમાં 4000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ, ઓલા 4000 વોચ ટાઈમ પાછો કમ્પ્લીટ કરવાની કહે છે, બરોબર? અને જો ગીતા સોડા પીવે છે, તો ગીતા શું કરશો તું એને ચેનલનું શું કરવાનું? ચેનલનો જે કોઈને ખબર હોય કેવી રીતે ચાલુ કરવાની એ કહે તો ખબર પડે. હા, તમને કોઈને ચેનલ, મહેનત પાછી આવી જાય. તમને કોઈને ખબર હોય, બરોબર, તો તમે કહેજો કે કઈ રીતની ચેનલ અમારે ચાલુ કરવી અને કઈ રીતનું ઓલું કરવું. તો અમારી પાસે હતી ને એવી મહેનત અમારા હાથમાંથી જાય નહીં અને અમારી મહેનત આવી જાય પાછી, બરોબર? હવે એમાં અમને તો કાંઈ ખબર પડતી નથી. હવે કોક કહે, બરોબર, કોઈ ખબર પડે તો તમે મને, જો તમને એટલી માહિતી હોય કઈ રીતની ચેનલ ચાલુ કરવાની, કઈ રીતની નહીં, તો તમે મને કોમેન્ટ કરીને જણાવી દેજો, બરાબર? બાકી તો હું હવે ઠીક, હવે જો ને એ રીતનું છે બધું. આ રીતની ચેનલ છે. રીતની ચેનલ છે. કેમ આવશે ને
9584 સબસ્ક્રાઈબર છે અને તમે જોઈ જુઓ આ રીતનું આમ થઈ ગયું છે. ફર્સ્ટ ટાઈમ 4000 કમ્પ્લીટ કરવાનું કહે છે, પણ આમાં મેં બહુ મહેનત કરી હતી આ ચેનલમાં. બરાબર, બધું આવી ગયું આપણે ગૂગલ અકાઉન્ટ, એડસન્સ, પિન, બરાબર બધું ટોટલિંગ વસ્તુ આવી ગયું છે, પણ ચાલુ નથી થતી. હવે 4000 ફર્સ્ટ ટાઈમ કમ્પ્લીટ કરવાનું કહે છે. તો જો કોઈ તમને માહિતી હોય તો મને કોમેન્ટ કરજો, બરાબર. બાકી તો ઠીક છે, બધું હાલ્યા રાખે. અને આ બ્લોગ અહીંયા એન્ડ કરી દઈ. જય માતાજી.